ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025નો ફાઇનલ રાઉન્ડ 8 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય રીતે યોજાયો. દીપ પ્રાગટ્ય સાથે પ્રેસિડેન્ટ પરમ પૂજ્ય સ્વામી ડોક્ટર પ્રેમ સ્વરૂપદાસજી, વાઇસ ચાન્સેલર ડોક્ટર રૂપેશ વસાણી અને અન્ય મહેમાનોની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું. દેશભરની પસંદગી પામેલી 20 ટીમોએ 36 કલાક સુધી સતત હેકિંગ સત્રમાં નવીન ટેકનિકલ ઉકેલો રજૂ કર્યા. યુનિવર્સિટીએ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને આગળ વધારતા ઝીરો વેસ્ટ હેકાથોનનું પણ આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓએ ગ્રીન મેનેજમેન્ટ, રિસાયકલિંગ અને ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટો રજૂ કર્યા. મેન્ટર્સ અને ઉદ્યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટીમોએ પ્રાયોગિક અને અસરકારક પ્રોટોટાઇપ તૈયાર કર્યા. અંતિમ દિવસે પ્રેઝન્ટેશન બાદ શ્રેષ્ઠ ટીમોને સન્માનિત કરવામાં આવી. આ ભવ્ય આયોજન દ્વારા સ્વામિનારાયણ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય સ્તરે પોતાની શૈક્ષણિક અને ટેકનિકલ પ્રતિષ્ઠામાં વધુ એક સિદ્ધિ ઉમેરવામાં સફળતા મેળવી. સ્વામિનારાયણ યુનિવર્સિટી, જેમ ગુરુજીએ બધી વાત કરી, સ્વામીજીએ એના અનુસંધાનમાં આગળ એક કહું કે અમે લોકો એક નવું ઇનિશિએટ કર્યું છે આ વખતે, કે આટલો મોટો સ્ટ્રેન્થ અને આખા ભારતમાંથી હતું અને હેકેથોન ભારત સરકારનું ઇનિશિયેટિવ છે, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને AICT. તો એક ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કેમ ના કરીએ, અને એક એ વિચાર આવ્યો અને અમે લોકોએ ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કરવાનો વિચાર કર્યો. એમાં જેટલા પેરામીટર્સ જે ઝીરો વેસ્ટ ગ્રીન હેકેથોનના છે એ બધા જ પેરામીટર્સ અમે લોકોએ સિલેક્ટ કર્યા. જેમ કે સ્ટુડન્ટ્સને અમે લોકોએ ખાદીની બેગ આપી છે કીટમાં, ખાદીની પેન, અને એની પાછળ બીજ આપ્યા છે કે જેથી એ લોકો એમના ઘરે રોપી શકે અને ઝાડપાન ગ્રીન પ્લાન્ટેશનનું જે છે એ પૂરું થાય. અમે લોકોએ ખાદીના પેડ આપ્યા છે. પછી પ્લાસ્ટિક કે મેલેમાઇન કે પેપર ડીશ નથી વાપર્યું, અમે ટોટલી સ્ટીલ ડીશ વાપરી છે. સ્ટીલના ગ્લાસમાં પાણી આપીએ છીએ. ચા અને એના માટે અમે લોકોએ કુલડી વાપરી છે. એટલે જેટલા પેરામીટર્સ છે, કારપૂલ કર્યા છે, એટલે ઓલ ધ પેરામીટર્સ વી હેવ કન્સિડર્ડ, અને વી હેવ હાયર્ડ એજન્સી, ઓથેન્ટિકલી એજન્સી હુ કેન ગીવ ધ સર્ટિફિકેટ ટુ અસ ઓલ્સો. અને એમ કરીને અમે લોકો આગળ વધ્યા છે. અને એજન્સી 2 દિવસ અમારી જોડે જ ફરી છે, ફોટોગ્રાફ્સ લીધા છે, એમની રીતે એમણે જોયું છે ઝીરો વેસ્ટ થયું છે કે નહીં. અને જોડે જોડે આવું એક સરસ ઇનિશિયેટિવ હતું ને મિત્રોના આઈડિયાથી, વાતચીતથી એવો આઈડિયા પણ આવ્યો કે કદાચ આ ભારતમાં થયું નથી, આ હેકેથોન, સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન, ગ્રીન સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન કે ઝીરો વેસ્ટ હેકેથોન એવું ભારતમાં થયું નથી. તો અમે જીનિયસ રેકોર્ડ્સમાં પવનભાઈ છે એમનો સંપર્ક કર્યો, કે જે ઓફિશિયલ એજન્સી છે, એમણે બી એમની રીતે બધું સર્ચ કર્યું અને એમણે બી કીધું કે ના, આવું ક્યાંય હજુ પ્રથમવાર આ થાય છે ઝીરો વેસ્ટ હેકેથોન ટેકનિકલમાં, અને એ બી ગ્રાન્ડ ફિનાલે. તો એના અનુસંધાનમાં એક નવું ઇનિશિયેટિવ છે. અને હવે નેક્સ્ટ યર બી જો અમને ગ્રાન્ડ ફિનાલે હેકેથોન મળશે તો કંઈક પાછું નવું કરવાની ઈચ્છા છે, અને વિલ ગો વિથ ધ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ઓલ્સો.